તાપીની એલસીબી પેરોલ ફ્લો સ્કોર તાપીના પોલીસ માણસોએ બાતમીના આધારે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારો અને રોકી તપાસ તજવીજ ચાલુ રાખી છે. તે દરમિયાન સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ જયેશ અને લીલકિયાભાઈ તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈના મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢના ઓટા 4 રસ્તા પાસેથી કુકરમુંડા પોલીસ સ્ટેશન પાટની કલમ મુજબ ગુનામાં કામે સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અને આરોપીની અંગ ઝડતીમાંથી પીપલનેર માર્કેટમાં કાંદા વેચાણના તથા હોન્ડા કંપનીના યુનિકોર્ન મોટરસાયકલ મોબાઈલ નંગ અને 2 મળી કુલ રૂપિયા 1,11,650 નો મુદ્દામાલ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે અને સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી.